નમસ્તે વાલા વાલા ભક્તો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સિયારામ અને જય હનુમાનજી. તો મિત્રો, આજના ભાગમાં સુંદરકાંડના દોહા નંબર 8થી આપણે શરૂઆત કરશું. પણ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે વિડીયો ગમે તો તમે લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારી વાલી કમેન્ટ આપજો અને આ વિડીયોને જરૂર શેર કરજો, જેથી વધુથી વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે. અને તમારા લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબથી મને મોટિવેશન મળે છે કે હું નવા વિડીયો બનાવું અને વિડીયો અપલોડ કરું. તો તમે લાઈક, શેર અને કમેન્ટ જરૂર આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે શરૂઆત કરીએ દોહા નંબર 8થી. નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન, परम दुखी भा पवन सुत देखी जानकी दीन, मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर बिहारी, तरु पल्लव महु रहा लुकाही करई विचार करो का भाई, तेहि अवसर रावण तहावा संग नारी बहु किए बनावा, बहु विधि खलसी तहि समुझावा साम दाम भय भेद देखावा, कह रावण सुनु सुमुखी सयानी मंदोदरी आदि सब रानी, तव अनुचरी करऊ पन मोरा एक बार भी लोक मम ओरा, तृण धरी ओट कहति बेदेही सुमरी अवधिपति परम सनेही, सुन दस मुख खद्योत प्रकाशा कबहु किनलिनी करई विकासा, असमन समझु कहती जानकी खल सुधि नहीं रघुबीर बानकी, सट सुने हरि आने ही मोही अधम निलज्ज लाज नहीं तोही, आप ही सुनि खद्योत सम राम ही भानु समान, परुष बचन सुनी काढ़ी असी बोला अति खिसियान, मंगल भवन अमंगल हारी द्रवौ सुदशरथ अजिर बिहारी, सीता ते मम कृति अपमाना कटिहौ तव सिर कठिन कृपाना, नाहित सपदि मानु मम बानी सुमुखी होती नत जीवन हानि, श्याम सरोज दाम सम सुंदर प्रभु भुज करी कर समदस कंधर, सो भुज कंठ की तब असि घोरा सुनु सट अस प्रवान परमोरा, चंद्रहास हरु मम परितापम रघुपति बिरह अनल संजातम, शीतल निशित बहसी बरधारा कह सीता हरु मम दुख भारा, सुनत बचन पुनि मारन धावा मयतनया कही नीति बुझावा, कहे सी सकल निशि चरण हे बोलाई सीत हे बहु विधि त्रास हो जाई, मास दिवस महु कहा न माना तो में मारी भी काढ़ी कृपाना. તો મિત્રો, આજે દોહા નંબર 8 અને 9 સુધી જ વાંચું છું. તો હવે તુલસીદાસજી શું લખે છે, આ દોહાનો શું ભાવાર્થ છે એ હું તમને કહું. નિજ પદ નયન દિયે મન રામ પદ કમલ લીન, પરમ દુખી ભા પવન સુત દેખી જાનકી દીન. શ્રી જાનકીજીએ નેત્રોને પોતાના ચરણોમાં લગાવી રાખ્યા છે, એટલે કે નીચું જ માતાજી જોઈ રહ્યા છે અને મન શ્રી રામચંદ્રજીના કમળોમાં લીન છે. જાનકીજીને દીન જોઈને પવનપુત્ર હનુમાનજી ઘણા જ દુઃખી થયા. तरु पल्लव महु रहा लुकाई करई विचार करो का भाई, तेहि अवसर रावण तहाँ आवा संग नारी बहु किए बनावा. હનુમાનજી વૃક્ષના પાંદડાઓમાં છુપાઈ રહ્યા અને વિચાર કરવા લાગ્યા કે હું માતાજીનું દુઃખ હું કેવી રીતે દૂર કરું. તે જ સમયે ઘણી સ્ત્રીઓને સાથે લઈને ઠાઠમાઠથી રાવણ ત્યાં આવ્યો. बहुविधि खलसी तहि समझावा साम दाम भय भेद देखावा, कह रावण सुन सुमुखी सयानी मंदोदरी आदि सब रानी. રાવણે સીતાજીને ઘણી રીતે સમજાવ્યા, સામ દામ ભય અને ભેદ બતાડ્યો. રાવણે કહ્યું, હે સુમુખી, હે ચતુર, સાંભળ મંદોદરી અને આદિ સર્વે રાણીઓને. હવે આગળના દોહામાં, तव अनुचरी करऊ पन मोरा एक बार भी लोक मम ओरा, तृण धरी ओट कहती बेदेही सुमिरी अवधपति परम सनेही,
રાવણ કહે છે સીતા માતાને, હે સુમુખી, હે ચતુર, સાંભળ, મંદોદરી આદિ સર્વે રાણીઓને હું તારી દાસી બનાવી દઈશ. આ મારો પ્રણ છે, તું એકવાર મારી સામે તો જો ખરી. પોતાના પરમ સ્નેહી કૌશલાધીશ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરીને જાનકીજી તણખલાની આડ કરીને કહેવા લાગ્યા. એટલે માતાજી, રાવણ જ્યારે આવું બોલે છે કે મારી બધી રાણીઓને હું તારી દાસી બનાવી દઉં, તું એકવાર મારી સામે જોતો ખરી, ત્યારે માતાજી એક ઘાસનો તણખલો રાવણના સામે આમ રાખે છે અને પીઠ ફેરવીને માતાજી રાવણ સામે બેસી જાય છે. અને હવે માતાજી કહે છે, સુનુદસ મુખ ખદ્યોત પ્રકાશા, કબહુ કિનલિની કરઈ વિકાસા, અસમન સમજો કહતી જાનકી, ખલ સુધી નહીં રઘુવીર બાનકી. હે દસમુખ, સાંભળ, આજ્ઞાના પ્રકાશથી કદીએ કમલિની ખીલી શકે છે. એટલે કે જો આજ્ઞાઓ પણ ચમકતો હોય છે, મતલબ તો આ કમળ તો હંમેશા સૂર્યના પ્રકાશથી જ ખીલે છે. તો માતા સીતા કહે છે રાવણને કે આજ્ઞાના પ્રકાશથી પણ કદી કમળ ખીલી શકે. પછી જાનકીજી કહે છે, તું પોતાના માટે આવું જ મનમાં સમજી લે કે અરે દુષ્ટ, તને રઘુવીરના બાણની ખબર જ નથી. મતલબ માતાજીએ એને ખદ્યોત કહો, મતલબ એક આજ્ઞા સમાન કીધો, અને શ્રી રામચંદ્રજીને ભાનુ સમાન કહ્યા. અને એ કહે છે કે તને રઘુવીરના બાણની તને સમજ નથી. પછી આગળના દોહામાં, સટસુને હરિ આને હિ મોહી, અધમ નિલજ્જ લાજ નહીં તોહી. માતાજી કહે છે, અરે પાપી, તું મને એકાંતમાંથી હરીને લાવ્યો છે. અરે અધમ નિર્લજ્જ, તને લાજ નથી આવતી. આગળના દોહામાં, આપુહિ સુની ખદ્યોત સમ, રામ હિ ભાનુ સમાન, પરુષ બચન સુની કાઢી, અસી બોલા અતિ ખિસિયાન. હવે પોતાને આજ્ઞા સમાન અને શ્રી રામચંદ્રજીને સૂર્ય સમાન સાંભળીને અને સીતાજીના કઠોર વચનો સાંભળીને રાવણ ઘણો ખિસિયાણો, એટલે રાવણને ખૂબ જ ગુસ્સો આવ્યો. અને ખિસિયાણો પડેલો રાવણ તલવાર કાઢીને, રાવણ પાસે શિવજીએ આપેલું એક ચંદ્રહાસ નામનું તલવાર હતી, એ તલવાર કાઢીને બહુ ગુસ્સામાં આવી ગયો અને બોલ્યો, સીતા તે મમ કૃતે અપમાના, કટિહૌ તવ શિર કઠિન કૃપાના, નાહિત સપદી માનુ મમ બાની, સુમુખી હોતી નત જીવન હાની. હવે રાવણ કહે છે, સીતા, તે મારું અપમાન કરવું છે, હું તારું શિર આ કઠોર કૃપણથી કાપી નાખીશ. મતલબ આ ચંદ્રહાસથી તારું માથું કાપી નાખીશ, નહીં તો હજી પણ જલ્દીથી મારી વાત તું માની લે. હે સુમુખી, નહીં તો જીવનથી હાથ ધોવા તને પડશે. રાવણ માતાજીને આવું કહે છે, જે જગતની માતા છે, જે આખા સૃષ્ટિને જન્મ દેનારી છે, એવા માતા સીતાને, વિશ્વંભરીમાં સીતાને રાવણ આવું બોલે છે. શ્યામ સરોજ દામ સમ સુંદર, પ્રભુ ભુજ કરી કર સમદસ કંધર, સોભુજ કંઠકી તવ અસી ઘોરા, સુનુ સઠ અસ પ્રવાન પન મોરા. સીતાજીએ કહ્યું, હે દશગ્રીવ, પ્રભુની ભુજા જે શ્યામ કમળની માળા સમાન સુંદર અને હાથીના સૂંઢ જેવી છે, પુષ્ટ તથા વિશાળ છે, જે કાં તો તે ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તો તારી ભયાનક તલવાર. અરે સઠ, સાંભળ, આ જ મારું ખરું પ્રણ છે. એટલે માતાજી કહે છે કે હાથીના સૂંઢ જેવી વિશાળ ભુજા જ મારા શ્રી રામની વિશાળ ભુજા જ મારા કંઠમાં પડશે, કાં તો તારી ભયાનક તલવાર. આ જ મારું પ્રણ છે. હવે માતાજી કહે છે, ચંદ્રહાસ હરુ મમ પરિતાપમ, રઘુપતિ બિરહ અનલ સંજાતમ, શીતલ નિસત વહસી બરધારા, કહ સીતા હરુ મમ દુઃખ ભારા. હવે માતાજી તો એટલા બધા દુઃખી છે કે માતાજી હવે ચંદ્રહાસને પ્રાર્થના કરે છે. સીતાજી કહે છે, હે ચંદ્રહાસ તલવાર, શ્રી રઘુનાથજીના વિરહની અગ્નિથી ઉત્પન્ન મારા ઘણા ભારે દાહને તું હરી લે. હે ચંદ્રહાસ, તું મારા દુઃખને હરી લે. હે તલવાર, હે ચંદ્રહાસ, તું શીતળ, તીવ્ર અને શ્રેષ્ઠ ધાર વહાવે છે, અર્થાત તારી ધાર ઠંડી અને તેજ છે. તું મારા દુઃખના ભારને હરી લે. કેટલું દુઃખ માતા સીતાજીને. સુનત બચન પુનિ મારન ધાવા, મય તનયા કહી નીતિ બુજાવા,
કહે સી સકલ નિશી ચરણ હે બોલાઈ, સીત હે બહુવિધિ ત્રાસ હુ જાઈ. સીતાજીના આ વચન સાંભળતા જ તે મારવા દોડ્યો માતાજીને. ત્યારે મૈદાનવની પુત્રી મંદોદરી માતાએ નીતિ કહીને તેને સમજાવ્યો. પછી રાવણે સર્વે રાક્ષસીઓને બોલાવીને કહ્યું કે જઈને સીતાજીને ઘણી રીતે ભય પમાડો. એટલે માતાજીને બધી જ રીતે માતાજીને ડરાવો તમે. માસ દિવસમાં હું કહા ન માના, તો મેં મારી બી કાઢી કૃપાના. તો રાવણ સીતાજીને કહે છે, જો માસભરમાં આ કહેવું ન માને તો હું આ તલવાર કાઢીને એને મારી નાખીશ. પણ હું તમને થોડોક વિસ્તારથી હું તમને દોહા નંબર 8 કહું. હવે થોડું દોહા નંબર 7ના એન્ડિંગથી હું તમને કહું કે જ્યારે વિભીષણ અને હનુમાનજી એકબીજાને મળે છે અને ત્યારે હનુમાનજી પણ વિભીષણને આશ્વાસન આપે છે કે તમે રામ નામ જપતા રહો અને હું તમને રામજીથી જરૂર મેળવીશ. પણ મારે સીતા માતાને જોવા છે, કારણ હું 3 દિવસ થઈ ગયા સીતા માતાની શોધ કરી રહ્યો છું, પણ મને મા સીતા આખા એ લંકામાં મને કંઈ દેખાયા નથી. તો તમે મને માતાજી ક્યાં છે એ કહો. તો જ્યારે વિભીષણજી હનુમાનજીને કહે છે કે રાવણે સીતા માતાને એની બહુ જ પ્રિય અશોક વાટિકામાં મૂક્યા છે અને એ અશોક વાટિકા એટલી બધી રાવણને પ્રિય છે જે એની ઈચ્છા વગર, રાવણની ઈચ્છા વગર કોઈ મનુષ્ય કે કોઈ રાક્ષસ પણ મતલબ કયો પણ વેશ ધારીને એ અશોક વાટિકામાં પ્રવેશ ન કરી શકે. કેવળ રાવણ જ એ અશોક વાટિકામાં પ્રવેશ કરી શકે. તો હનુમાનજીને વિભીષણજી બધી યુક્તિઓ કહે છે કે કેવી રીતે તમારે નગરમાં પ્રવેશ કરવો અશોક વાટિકામાં. અને હનુમાનજી અશોક વાટિકામાં પ્રવેશ કરે છે. અને જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં પ્રવેશ કરે છે એ પછીની હું તમને કથા અહીંયા કહું. તો જ્યારે વિભીષણજીએ મળીને હનુમાનજીને અશોક વાટિકામાં મળે છે અને હનુમાનજી અશોક વાટિકામાં પ્રવેશ કરે છે, ત્યારે એક અશોક વૃક્ષ પર ચડીને હનુમાનજી વિચાર કરે છે કે અત્યારે પ્રાંતકાલીન સંધ્યા ઉપાસના કરવાનો સમય છે. એટલે જ્યારે હનુમાનજી વિભીષણજીને મળે છે ત્યારે લગભગ બ્રહ્મ મુહૂર્ત થવાની શરૂઆત હોય છે. એટલે બ્રહ્મ મુહૂર્તનો સમય લગભગ 3:45નો એટલે 3:45નો કહેવામાં આવે છે. પણ એ પહેલાં જ હનુમાનજી વિભીષણને મળે છે. ત્યારે હનુમાનજી મનોમન વિચાર કરે છે કે જનકકુમારી સીતા પ્રાંતકાલીન સંધ્યા ઉપાસના માટે પુણ્ય સલીલા નદીના તટ પર અવશ્ય પધારશે. મતલબ હનુમાનજી જે અશોક વૃક્ષ પર હતા ત્યાં એક નદી પણ વહેતી હતી. તો હનુમાનજીએ વિચાર કર્યો કે માતા સીતા પણ એમના નિત્ય કર્મ પ્રમાણે માતા સીતા એ નદીના તટ પર પ્રાંતકાલની સંધ્યા વંદન માટે માં જરૂર આવશે. તો હનુમાનજીને લાગ્યું કે અહીંયા જ હું માતા સીતાજીને મળી શકીશ. તો મહાત્મા હનુમાનજીએ સીતા માતાજીના આગમનની એ વૃક્ષ પર પ્રતીક્ષા કરી. તે અને જોવા લાગ્યા કે એ અશોક વાટિકા સુંદર ફૂલોથી સુશોભિત છે તથા ઘણા પાંદડાઓથી એ અશોકના વૃક્ષોમાં છુપાઈ રહ્યા અને સંપૂર્ણ વન ઉપર દૃષ્ટિપાત કરવા લાગ્યા. હવે હનુમાનજી અશોક વાટિકા કેવી છે એનું વર્ણન કરે છે. અશોક વાટિકા ખૂબ જ સુંદર હતી. જાત જાતના ફળ અને ફૂલોથી ભરેલી હતી. ઘણા બધા અશોક વૃક્ષ હતા. હનુમાનજીએ જ્યાં સુધી દૃષ્ટિ જાય ત્યાં સુધી જોયું તો એમને એક સ્ત્રીને જોઈ. એક ઝાડના નીચે એમને એક સ્ત્રીને બેસેલા જોયા, જેમના વસ્ત્ર મેલા હતા અને એમની આજુબાજુ અસંખ્ય ભયંકર રાક્ષસીઓથી તેઓ ઘેરાયેલા હતા. એમને જોઈને એવું લાગ્યું કે સ્ત્રીએ કેટલા વખતથી કંઈ ખાધું પીધું ન હોય અને ઘણા બધા વખતથી ઉપવાસના કારણે તેમની કાયા ક્ષીણ થઈ ગઈ હોય. તે ખૂબ જ દુર્બળ અને દીન દેખાતા હતા અને વારંવાર સિસકતા હતા, મતલબ નિસાસા નાખતા હતા. તેમણે એક પીળા રંગનું રેશમી વસ્ત્ર પહેરેલું હતું જે ખૂબ જ જૂનું થઈ ગયું હતું. તેઓ ખૂબ જ મેલા દેખાતા હતા. મતલબ માતાજીનો શરીરનો રંગ ખૂબ જ મેલો થઈ ગયેલો હતો. તે અલંકાર વગરના અને કાંતિહીન નિસ્તેજ દેખાતા હતા
અને ખૂબ જ દુઃખી અને દીન હતા. જાણે આ બધું જોઈને હનુમાનજીને લાગ્યું કે જાણે કોઈ મૃગ પોતાના ઝુંડમાંથી અલગ થઈ ગયું હોય અને મનથી દુઃખી હતા. સીતા માતા ઉપવાસથી દુર્બળ થયેલા અને મનથી દુઃખી સ્ત્રીના આંખોમાંથી નિરંતર આંસુઓની ધારા વહેતી હતી. તે દુઃખી અને ચિંતામાં ડૂબેલા દીન દશામાં હતા અને સતત દુઃખી થઈ રહ્યા હતા. તેમણે જોયું સીતાજીનું હરણ જ્યારે થયું એટલે હનુમાનજી હવે ચિંતન કરે છે. હનુમાનજી વિચાર કરે છે કે જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે તેઓને સ્મરણ થયું હનુમાનજીને. એટલે એક વખત હનુમાનજી સીતાજીના જ્યારે હરણ થયું ત્યારે હનુમાનજી ઋષ્યમુખ પર્વત ઉપર સંધ્યાવંદન કરી રહ્યા હતા. અને એ વખતે આકાશ માર્ગે રાવણ જ્યારે સીતા માતાનું હરણ કરી લઈ જઈ રહ્યો હતો ત્યારે હનુમાનજી જે વખતે સંધ્યાવંદન કરી રહ્યા હતા એ જ વખતે આકાશ માર્ગેથી એમને કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો અને સ્ત્રીએ પોતાની પોટલી, અલંકારોથી ભરેલી પોટલી નીચે નાખી અને એ હનુમાનજીને મળી. હવે હનુમાનજીને તો એ ખબર નહોતી કે સીતા માતા છે અને રાવણ જ સીતા માતાજીનું હરણ કરીને લઈ જઈ રહ્યો છે. હનુમાનજીએ ખાલી એટલું જોયું કે એક વિમાનમાં એક પુરુષ સ્ત્રીનું હરણ કરીને લઈ ગયો છે અને એ ખૂબ જ બૂમો પાડી રહ્યા છે, બચાવો કરીને, અને પોતાની પોટલી નીચે પાડે છે જે હનુમાનજીને મળે છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે હનુમાનજીએ એમને કેમ બચાવ્યા નહીં. હવે આનું પણ તમને હું કારણ કહું કે સુગ્રીવ અને બાલીમાં જે દુશ્મની હતી, બંને સગા ભાઈ, અને બાલી સુગ્રીવને મારી નાખવા માંગતા હતા પોતાના રાજ્ય માટે. પણ હનુમાનજીએ સુગ્રીવને વચન આપેલું કે હું તમારી રક્ષા કરીશ. હવે એનું પણ કારણ છે કે જ્યારે હનુમાનજી બાલ્યાવસ્થામાં હતા ત્યારે હનુમાનજી સૂર્યનારાયણ પાસેથી એમણે વિદ્યા લીધેલી હતી અને એક જ દિવસમાં હનુમાનજી આ બધી વિદ્યા ગ્રહણ કરી. અને પણ સૂર્યનારાયણજીએ હનુમાનજીને કહ્યું કે હે સુગ્રીવ હે હનુમાન, કે સુગ્રીવ મારો અંશાવતાર છે, તો તું સુગ્રીવની રક્ષા કરજે. એના કારણે હનુમાનજીએ સુગ્રીવજીને વચન આપેલું કે બાલીથી હું તમારી રક્ષા કરીશ. હવે બાલીને પણ એવો શ્રાપ હતો કે ઋષ્યમુખ પર્વત પર ન આવી શકે. જો ઋષ્યમુખ પર્વત પર બાલી પગ મૂકશે તો એ મરણ પામશે. તો એના કારણે હનુમાનજી સુગ્રીવજીને ઋષ્યમુખ પર્વત પર લઈ ગયા બાલીથી સુગ્રીવજીની રક્ષા કરવા. એટલે હનુમાનજી ઋષ્યમુખ પહાડ છોડીને, સુગ્રીવજીની રક્ષા છોડીને હનુમાનજી બીજે ક્યાંય જઈ શકે એમ નહોતા. એટલે હનુમાનજી રક્ષા ન કરી શક્યા. પણ એમને એટલું જોયું કે કોઈ સ્ત્રી રડી રહ્યા છે અને વિલાપ કરતાં એમણે એક અલંકારની પોટલી એ સંધ્યાવંદન કરતા વખતે હનુમાનજી ત્યાં પડી અને હનુમાનજીએ એ પોટલીને સાચવી રાખી. હવે એટલે હનુમાનજીને સ્મરણ થઈ આવ્યું કે જે સ્ત્રીને મેં એ રેશમી વસ્ત્રો પહેરેલા જોયા હતા એવા જ વસ્ત્રો પહેરેલા અહીંયા આ જે દૂરથી મને જે સ્ત્રી દેખાય છે આ એ જ છે લાગે છે. અને તેમણે જોયું કે માના માથા ઉપર, મતલબ એ સ્ત્રીના માથા ઉપર એક મોટી જટાની વેણી છે ને તે નિરંતર પોતાનું મોઢું નીચે રાખીને દુઃખ અને પીડાથી દુર્બળ થયેલા તે સ્ત્રી પોતાના ચરણોમાં જ જોઈ રહ્યા છે. માતાજીએ કેટલા વખતથી એ સ્નાન નહીં કર્યું હોય, વાળ નહીં ધોયા હોય, માતાજીએ વસ્ત્રો નહીં બદલ્યા હોય, કેટલા વખતથી, મતલબ સમજી લો કે જ્યારથી રાવણ માતાજીને હરણ કરીને લઈ આવ્યો ત્યારથી જે અવસ્થામાં માતાજી 1 વર્ષ માતાજી રહ્યા રાવણના બંધનમાં, મતલબ માતાજીએ એટલા સમયથી નથી વસ્ત્ર બદલ્યા, નથી સ્નાન કર્યું, નથી પોતાના વાળને ધોયા, જેના કારણે માથામાં પણ અસંખ્ય વાળ મેલ ભરાઈ ગયો અને માતાજીને જટાઓ થઈ ગઈ. અને માતાજીએ જટાઓની વેણી આમ બાંધી છે અને સતત પોતાના નીચે જોઈ રહ્યા છે. માતાજી ઉપર નજર કરતા જ નથી, માતાજી પોતાના ચરણોમાં જોઈ રહ્યા છે.
અને નિરંતર માતાજીના આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે અને માતાજી નિરંતર નિશાસા નાખી રહ્યા છે, સિસકતા છે કે મને શું સૂઝ્યું કે હું એ સ્વર્ણના હરણ પાછળ મને એવો શું મોહ ઉત્પન્ન થયો અને એ મોહના કારણે આજે મારી આ દશા થઈ ગઈ, મારી આ અવસ્થા થઈ ગઈ. માતાજી એ પોતાને મનોમન વિચાર કરે છે કે એક મોહના કારણે મને આજે આટલું દુઃખ સહન કરવું પડે છે. અને હનુમાનજી વિચાર કરે છે કે આ સ્ત્રી દુર્બળ અને અલંકાર રહિત, દુઃખી અને સતત મનથી પીડાઈ રહ્યા છે. અને એમણે મનોમન વિચાર કર્યો કે જે મનસ્થિતિ શ્રી માતા સીતાની જે સ્થિતિ અહીંયા આ સ્ત્રીની છે એ જ સ્થિતિ પ્રભુ રામની છે. એ જ રીતે પ્રભુ રામ પણ મનથી દુઃખી થઈ રહ્યા છે. અને એમને ખાતરી થઈ ગઈ કે આ જ માતા સીતા છે. કારણ એનું એક કારણ પણ છે કે રાવણની લંકામાં જેટલા 3 દિવસ હનુમાનજી ફર્યા તો હનુમાનજીએ એટલું જોયું કે રાવણની લંકામાં કોઈ જ દુઃખી નહોતું. કારણ કે અતિશય ભોગ વિલાસ ત્યાં હતો. કોઈને ખાવાની, પહેરવાની, ઓઢવાની, ફરવાની કોઈ જ અછત નહોતી. અને રાવણ અને જેટલી સ્ત્રીઓને હનુમાનજીએ સ્ત્રીઓને જોઈ એ બધી જ રાવણની સ્ત્રીઓ પણ સુખી હતી. ભલે રાવણ એમને હરણ કરીને લાવ્યો હશે પણ એ બધી સ્ત્રીઓ પણ સ્વેચ્છાથી સુખેથી રાવણ સાથે રહેતી હતી. કારણ કે ભોગ વિલાસ અને સ્વેચ્છાએ હરવું ફરવું એ બધું સ્વતંત્રતા હતી રાવણના લંકામાં. પણ આ જ આખા લંકામાં અશોક વાટિકા વૃક્ષ નીચે આ એક જ સ્ત્રી હતા જે દુઃખી હતા. એટલે હનુમાનજીને થયું કે નક્કી જે મનસ્થિતિ શ્રી રામની છે એ જ મનસ્થિતિ અત્યારના આ સ્ત્રીની જોઈ રહ્યો છું. એટલે નક્કી આ જ માતા સીતા છે. અને હનુમાનજી જ્યાં માતા સીતા જે વૃક્ષ નીચે બેઠા છે એ જ વૃક્ષ પર હનુમાનજી પણ જઈને બેસી જાય છે. તેમની આ અવસ્થા જોઈને હનુમાનજીને પણ દુઃખ થયું અને હનુમાનજીની આંખોમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. હનુમાનજીએ માતા જાનકીજીને દીન દુઃખી જોયા અને હનુમાનજી પણ ખૂબ જ દુઃખી થયા કે ઓહો મા જાનકીની આવી દશા. પછી રાક્ષસોથી ઘેરાયેલા દીન અને આનંદ શૂન્ય સીતાજીને સંબોધિત કરીને એટલે પછી આગળ હું હવે રાવણ કેવી રીતે લંકામાં આવે છે. હવે હનુમાનજી તો સીતા માતા જ્યાં બેઠા છે અશોક વૃક્ષમાં એ વૃક્ષ ઉપર હનુમાનજી છુપાઈ રહ્યા છે પાંદડાઓમાં. અને હવે આગળ સાંભળો. રાતનો સમય જઈ રહ્યો છે. આકાશ સ્વચ્છ હોવાના કારણે ચંદ્રમાનો પ્રકાશ પણ અશોક વાટિકામાં સ્પષ્ટ પડી રહ્યો છે. રાત્રિની છેલ્લી પ્રહર થઈ અને રાવણના મહેલમાં રાવણને જગાડવામાં આવ્યો. નગાડા વાગી રહ્યા, વેદોના ઉચ્ચારણ થઈ રહ્યા, મંગલ વાદ્યો અને સુખદ શબ્દો દ્વારા રાવણને જગાડવામાં આવ્યો. આવો તો રાવણનો ઠાઠ છે. રાવણને જગાડતા જ વિદેહ નંદિનીનું સ્મરણ થઈ આવ્યું. એટલે રાવણને જાગતાની સાથે જ માતા સીતાનું સ્મરણ થઈ આવ્યું. અને મદમત્ત નિશાચર રાક્ષસ રાવણ કામથી પ્રેરિત દેવી સીતા પ્રતિ અત્યંત આસક્ત થયો અને કામ ભાવનાને છુપાવવામાં અસમર્થ થયો. એણે અનેક પ્રકારના આભૂષણો ધારણ કર્યા. સુંદર વસ્ત્રો પહેરીને શોભાથી સંપન્ન અશોક વાટિકા તરફ ગયો અને સાથે સાથે પોતાની અનેક રાણીઓ મંદોદરી સાથે પોતાની અનેક રાણીઓને લઈને ચાલવા લાગ્યો. મંદબુદ્ધિ રાવણ કામમાં આધીન થઈ રહ્યો હતો અને સીતા માતામાં મન લગાવીને મંદ ગતિથી આગળ વધતો હતો. અશોક વાટિકાના દ્વાર પર આવ્યો. તેની શોભા અદ્ભુત અને અવર્ણનીય હતી. રાવણ ખૂબ જ સુંદર હતો. એનું શરીરનું કદ, એના હાવભાવ, એની ચાલઢાલ ખૂબ જ સુંદર હતી. અને એને ખૂબ જ સુંદર અલંકાર ધારણ કરેલા હતા. શ્વેત રંગના વસ્ત્રો પહેરેલા હતા અને માથા ઉપર સુંદર મુગટ, બાજુબંધ અને મોતીઓની માળા, સ્વર્ણની માળા અને કમરપટ્ટો અને આદિ અલંકારોથી રાવણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો હતો. કામદેવ સમાન દેખાઈ રહ્યો હતો. એ સમયે વાયુનંદન કપિવર હનુમાનજીએ એક એની પરમ સુંદરી રાવણની પત્નીઓની ગરધનીના કલનાદ અને નુપુરોની ઝનકાર સાંભળી. એટલે
હનુમાનજી જ્યારે અશોક વૃક્ષ પર બેસેલા હતા ત્યારે જ્યારે રાવણનું આગમન થયું, દૂરથી મતલબ સમજો અશોક વાટિકામાં પ્રવેશ કરે એ પહેલાં જ દૂરથી હનુમાનજીને કરધની એટલે મતલબ કહીએ ને આપણે કમરપટ્ટામાં એક ઘૂંઘરો ઝનકાઈ રહે, પછી હાથના આપણા કડાઓના એક અવાજ આવી રહે, પગના ઝાંઝરાઓના અવાજ આવી રહે. એટલે તમે સમજો, એ કલ્પના કરો કે રાવણનું આગમન કેવી રીતે થયું હશે અશોક વાટિકામાં. અને એ બધી સ્ત્રીઓના હાથમાં એક મશાલ, સુગંધિત તેલની મશાલો હતી. અને એ બધી રાણીઓ રાવણના આજુબાજુમાં હતી અને રાવણ વચ્ચે ચાલતો હતો. અને એ બધા મશાલોની પ્રકાશથી, હવે સાંભળો, પછી કરધનીના કલનાદ અને નુપુરોના ઝનકાર સુની જેમ આગળ સુગંધિત તેલથી ભીંજાયેલી અને સ્ત્રીઓ દ્વારા હાથોમાં ધારણ કરેલી એ મશાલોથી, ઘણી બધી મશાલોથી પ્રજ્વલિત હતી, જેના દ્વારા તે બધી બાજુથી પ્રકાશિત થઈ રહ્યો હતો. મતલબ રાવણ બધી બાજુથી પ્રકાશિત થઈ રહ્યો હતો. શ્વેત વસ્ત્ર, મોતીઓના હાર, બાજુબંધ, સુંદર મુગટ અને અનેક પ્રકારના અલંકારકૃત રાવણની આંખો લાલ ચોળ હતી અને મોટી હતી. અને કામ અને મદથી યુક્ત રાવણની અદ્ભુત ચાલથી તે કામદેવ સમાન લાગતો હતો. હનુમાનજી અશોક વૃક્ષના પાંદડા અને ડાળીથી ઢંકાઈ ગયા હતા. એ જ સમયે વાટિકામાં અંદર આવતા રાવણને હનુમાનજીએ ઓળખવાનો પ્રયત્ન કર્યો. તારાઓથી ઘેરાયેલા ચંદ્રમાની જેમ રાવણ સુંદર યુવતીઓથી ઘેરાયેલો હતો. હનુમાનજીએ એ તેજસ્વી રાક્ષસને જોયો અને જોઈને નિશ્ચય કર્યો કે આ જ મહાબાહુ રાવણ છે. હવે એનું કારણ છે, કારણ હનુમાનજી જ્યારે લંકામાં પ્રવેશ કર્યો ત્યારે હનુમાનજીએ પ્રવેશ કર્યો ત્યારે હનુમાનજી જ્યારે મહેલ બધે શોધતા હતા ત્યારે હનુમાનજી એક મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે એને એક રાક્ષસ સૂતેલો દેખાયો, જે એક એની રાણી સાથે સૂતો હતો અને આજુબાજુમાં બીજી બધી સ્ત્રીઓ પણ સૂતેલી હતી. ત્યારે હનુમાનજી જ્યારે સીતા માતાની શોધ કરવા જતા હતા ત્યારે હનુમાનજી આ રાક્ષસને એ રાણી સાથે સૂતેલો હતો અને ત્યારે એમને એમ થયું કે આ જ સીતા માતા હોઈ શકે. પણ પછી એમણે વિચાર કર્યો કે ના, કે સીતા માતા આટલા સ્વસ્થ અને શાંતિથી કેવી રીતે અને આ રાક્ષસના બાજુમાં કેવી રીતે સૂઈ શકે? આ સીતા માતા નથી. અને પછી હનુમાનજીને વિભીષણજીનું મહેલ દેખાય છે અને વિભીષણજીના મહેલમાં જાય છે. એટલે હનુમાનજીએ આ રાવણને સૂતેલો જોયો હતો, પણ હનુમાનજીને એ સમયે ખબર નહોતી કે આ રાવણ છે. એટલે પછી જ્યારે રાવણનું આગમન થયું અને હનુમાનજીએ જ્યારે આને આવતા જોયો ત્યારે હનુમાનજીને નિશ્ચય થઈ ગયો કે આ જ રાવણ છે. પછી હનુમાનજીએ જ્યારે લંકામાં પ્રવેશ કર્યો હતો ત્યારે હનુમાનજી રાવણના મહેલમાં ગયા હતા અને ત્યારે હનુમાનજીએ આ રાક્ષસને સૂતેલો જોયો હતો. એટલે હનુમાનજી જે જોયો એટલે હનુમાનજી જે ડાળ પર બેસેલા હતા ને, હનુમાનજીને પણ કૌતૂહલવશ હનુમાનજીને પણ થયું કે અહીંયા શું ચાલી રહ્યું છે એ હું જોઉં. એટલે હનુમાનજી પણ થોડી ઉપરથી નીચેની ડાળી તરફ આવીને બેઠા. ત્યાંથી થોડા નીચે ઉતર્યા, કારણ હનુમાનજી નજીકથી રાવણની ચેષ્ટાઓ જોવા માંગતા હતા. કામ અને મદથી ઉત્તેજિત થયેલો રાવણ મૃગનયન સુંદર કટિભાગ અને પરસ્પર એટલે કામ અને મદથી ઉત્તેજિત થયેલો રાવણ હવે સીતા માતાજીના નજીક ગયો અને પછી શબ્દોથી શું એ વિચાર કરે છે. કાળા કેશવાળી, મૃગનયની, સુંદર કટિભાગ અને પરસ્પર ચડેલા સ્તનોવાળી સુંદર સીતા માતાને જોવા ગયો અને એમની પાસે ગયો. આ બધા શબ્દ હું મારા મનથી નથી બોલી રહી. આ બધા શબ્દ અને આ બધા વાક્ય વાલ્મીકીજી કૃત રામાયણમાં લખેલા છે. જ્યારે સીતાજીએ રાવણને પોતાના પાસે આવતા જોયો તો પ્રચંડ હવામાં હલતી ડાળ હોય તેમ ભયથી માતાજી થરથર કાપવા લાગ્યા. એટલે માતાજી જ્યારે દૂરથી રાવણને આવતા જોયો ત્યારે માતાજી એટલા ડરી ગયા કે જેમ હવા આવે અને એક ઝાડની ડાળ હલે એવી રીતે માતાજી ભયથી કંપિત થવા લાગ્યા. ત્યારે સુંદર વિશાલ લોચનવાળા જાનકી પોતાની જાંઘ
પેટ અને ભુજાઓથી પોતાના સ્તનને છુપાવી રહ્યા હતા. એટલે માતાજી એટલા બધા ડરી ગયા અને પોતાના પગને આમ જાણે ટૂંટિયું વાળી લઈએ આપણે એમ પોતાના પગ અને પોતે વાંકા વળી ગયા અને પોતાની છાતીને માતાજી છુપાવવા લાગ્યા અને ભયથી માતાજી રડવા લાગ્યા. તમે વિચાર તો કરો માતા જાનકીના શું અવસ્થા થઈ હશે. એટલે રાવણ માતાજીના નજીક ગયો અને રાવણ જોવે છે કે દીન અને દુઃખી અવસ્થામાં દસમુખ રાવણે એની સામે જોયું. એમ માતા સીતા માતા પાસે જુએ છે કે સીતા માતાએ વગર આસને ખુલ્લી જમીન પર બેઠા હતા અને એવી રીતે લાગતો હતો જાણે કપાયેલી વૃક્ષની ડાળી જમીન પર પડી હોય તેમ લાગ્યું. એમના શરીર પર મેલ જામેલો જોયો. એ વગર આભૂષણ તથા શૃંગાર પણ કર્યો નહોતો અને જે વિચાર કરતો હતો રાવણ, જે શૃંગાર કરવા યોગ્ય છે એણે આભૂષણ ધારણ કરેલા નથી, છતાં પણ તેઓ અત્યંત સુંદર દેખાતા હતા, પણ મલિનતાના કારણે શોભાયમાન નહોતા દેખાતા. એટલે માતાજીનું સ્વરૂપ માતાજી તો સુંદર દેખાતા હતા, પણ જે પહેરવેશથી પણ આપણી શોભા હોય ને એ શોભાહીન હતા. દુઃખ અને ભયથી માતાજી શ્રી રામચંદ્રનું સ્મરણ કરી ખૂબ જ રડી રહ્યા હતા. રાવણ આ બધું જોવે છે. મા જાનકીને આવી અવસ્થામાં જોઈ રાવણે એમને લુભાવવા અને અનેક પ્રકારના પ્રલોભનની વાતો કરવા લાગ્યો. રાવણ કહે છે, રાક્ષસોથી ઘેરાયેલા દીન અને આનંદ શૂન્ય મા સીતાને સંબોધિત કરી રાવણ મધુર વચનો દ્વારા પોતાના મનનો ભાવ પ્રગટ કરવા લાગ્યો. રાવણ કહે છે, હે હાથીના સૂંઢ સમાન સુંદર જાંઘોવાલી સીતા, મને જોઈને તું પોતાના સ્તનને ઉદરમાં એવી રીતે છુપાવવા લાગી જાણે ડરના મારી તો પોતે જાણે અદૃશ્ય જ થઈ જવા માંગતી હોય. એટલે માતાજી ડરના માર્યા પોતાની છાતીને આમ પગના અંદર તૂટ્યું વાળીને હાથેથી આમ છુપાવે છે. ત્યારે રાવણ આવું બોલે છે માતાજીને કે તું આવી રીતે તારા સ્તનને આમ છુપાવવા માંગે છે કે જાણે તું પોતાને અદૃશ્ય જ કરી લે. પરંતુ હે વિશાલ લોચનવાળી સીતા, હું તો તને ચાહું છું, તને પ્રેમ કરું છું. હે સર્વાંગ સુંદરી પ્રિયે, તું પણ મને વિશેષ આદર દે અને મારી પ્રાર્થનાનો સ્વીકાર કર. રાવણ કહે છે, હે સુંદરી, તને અહીંયા કોઈ ભય નથી. મારી સૌથી આ પ્રિય અશોક વાટિકામાં ન તો મનુષ્ય આવી શકે છે, ન તો ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાવાળા બીજા કોઈ રાક્ષસ. ફક્ત હું જ અહીંયા આવી શકું છું. પણ હે સીતા, તને તો ભય લાગી રહ્યો છે, એ તો દૂર થવો જ જોઈએ. હે ભીરુ એટલે ડરપોક, મતલબ ડર પામેલી. માતાજીને રાવણ ભીરુ કહે છે, જે જગતની માતા છે એને. ભીરુ, તું એ ન સમજ કે મેં કોઈ અધર્મ કર્યો છે. પાછો પોતે જે કર્યું છે એને પાછો મેં બરાબર કર્યું છે એમ કહે છે. રાવણ કહે છે, પારકી સ્ત્રીઓ પાસે જવું અને બલવત હરણ કરવું એ તો સદૈવ રાક્ષસનો ધર્મ છે, એમાં તો કોઈ સંદેહ જ નથી. એટલે બીજાની સ્ત્રીઓને હરણ કરી લાવવું એમાં જ આ રાક્ષસોનો ધર્મ છે. હે મિથિલેશ નંદિની, આવી અવસ્થામાં પણ જ્યાં સુધી તું ન ચાહે ત્યાં સુધી હું તારો સ્પર્શ નહીં કરું. ભલે કામદેવ મારા શરીર પર ઈચ્છા અનુસાર અત્યાચાર કરે. રાવણ કેવું બોલે છે. આ બધા વાક્યો વાલ્મીકી ઋષિના રામાયણમાં છે. ગીતા પ્રેસની એ બુક છે, વાલ્મીકી કૃત રામાયણ. ખૂબ જ સુંદર એમની ગ્રંથો હોય છે. લખેલી વાણી બહુ સારી હોય છે વાલ્મીકી કૃત રામાયણની, ગીતા પ્રેસની. હવે પાછો રાવણ કહે છે, હે દેવી, તારે ભય ન રાખો અને મારા પર વિશ્વાસ કર અને મને પ્રેમદાન દે. આવી રીતે શોકથી વ્યાકુળ ન થા, સીતા માતાને કહે છે. રાવણ કહે છે, હે દેવી, આવી જટાઓની વેણી ધારણ કરવી, નીચે જમીન પર સૂવું, ચિંતામગ્ન રહેવું, મેલા વસ્ત્રો પહેરવા, વિના અલંકાર અને વિના કારણ ઉપવાસ કરવા,
આ બધું તમારા માટે યોગ્ય નથી. હે દેવી, તું મને મેળવીને બધા જ પ્રકારના સુખ ભોગવી શકે છે. માટે હે દેવી, તું સ્ત્રીઓમાં તું રત્ન છે. માટે મલિન વેશમાં ન રહી તમે અંગોમાં આભૂષણ ધારણ કરો. હે દેવી વિદેહનંદની, તમારા રૂપ અને યૌવનથી સુશોભિત થવાવાળા તમને મેળવીને એવો કયો પુરુષ હોય જે ધૈર્યથી વિચલિત ન થયો હોય, ભલે એ સાક્ષાત બ્રહ્મા પણ કેમ ન હોય. એટલે માતાજીને આવું કહે છે કે તમે તમારા સુંદર યૌવનને જોઈને એવો કોણ પુરુષ હશે જે વિચલિત ન થયો હોય, પછી ભલે એ બ્રહ્મા પણ કેમ ન હોય. પાછો કહે છે, હે ચંદ્રમાના મુખ સમાનવાળી સુમધ્યમાં હું તમારા જે અંગને જોઉં છું એ અંગોમાં મારા નેત્ર સ્થિર થઈ જાય છે. માતાજીને આવું કહે છે. હે સુમુખી, તું મારી ભાર્યા બની જા. પતિવ્રતનો આ મોહ છોડી દે. મારી ઘણી બધી રાણીઓ છે, તું એની પટરાણી બની જા. હે વિલાસિની, તારી પ્રસન્નતા માટે આખી પૃથ્વીને જીતીને જનકના હાથમાં સોંપી દઉં. માતાજીને કહે છે, કેટલી લાલચ આપે છે માતાજીને. પછી કહે છે, હે સુમુખી, આ સંસારમાં એવો કોઈ પુરુષ નથી જે મારો સામનો કરી શકે. મેં યુદ્ધભૂમિમાં જેની પણ ધ્વજા તોડી નાખેલી તે દેવતા મારા સામે ઊભા રહેવામાં અસમર્થ હોવાના કારણે ઘણીવાર પીઠ દેખાડીને રણ છોડીને ભાગી ગયા છે. હે સુંદરી, તું મને સ્વીકાર કર અને આજે તારો ઉત્તમ શૃંગાર કરવામાં આવે. અંગો પર ચમકતા આભૂષણ પહેરાવવામાં આવે. હે સુમુખી, હું આજે શૃંગાર રસથી સુસજ્જિત થયેલી તને જોઉં. તું મારા ઉપર ઉદારતાવશ કૃપા કરીને શૃંગારથી સંપન્ન થઈ જા. હે સુંદરી, તું મારા પર વિશ્વાસ કરીને જાતના ભોગ ભોગવવાની ઈચ્છા કર અને નિર્ભય થઈને તારી સેવા માટે મને આજ્ઞા દે. માતાજીને પ્રલોભન આપે છે. જે મેં બીજી બધી રાણીઓને પ્રલોભન આપ્યું અને હરણ કરીને લાવ્યો હશે, પ્રલોભન આપ્યું, અને એ પણ બધી જ સ્વેચ્છાઓથી પછી ભોગ વિલાસમાં રાવણ સાથે રહેવા લાગી. એ જ નીતિ રાવણે માતા સીતા પર પ્રગટ કરી કે મારું બધું સુખ સૌભાગ્ય બધું તને અર્પણ કરી દઉં, પણ તું મને અપનાવ. હે ભદ્રે યશસ્વિની, તું મારી સમૃદ્ધિ અને ધન સંપત્તિ સામે જો. હે સુભગે, તું સુંદર વસ્ત્ર ધારણ કર. હવે પછી રાવણ કહે છે, હે સુભગે, ચીર વસ્ત્ર ધારણ કરેલા રામને લઈને તું શું કરશે? રાવણ કહે છે, હવે રામ પ્રભુની નિંદા કરવા લાગ્યો રાવણ. માતાજીને કહે છે કે એ ચીર વસ્ત્ર ધારણ કરેલા રામને લઈને તું શું કરશે? રામે તો વિજયની આશા જ ત્યાગી દીધી છે અને સ્ત્રીહીન થઈને વનમાં વિચરી રહ્યો છે. વ્રતનું પાલન કરતા અને માટીની વેદી પર સૂવે છે. હવે તો મને એ પણ સંદેહ થવા લાગ્યો છે કે તે જીવિત પણ છે કે નહીં. માતાજીને આવો ભય દેખાડે છે કે તું રામની આશા છોડી દે. હે દેવી, તને હવે રામને મેળવવા તો દૂર જોઈ પણ નહીં શકાય. રામ તને મારી પાસેથી કદી નહીં મેળવી શકે. માતાજીને આવું કહે છે કે રામને હવે મેળવવા તો દૂર, પણ તું તો જોઈ પણ નહીં શકે. હે દેવી, તને આવી દુર્બળ, દુઃખી અને મલિન અવસ્થામાં જોઈને મને મારી બીજી રાણીઓમાં મન લાગતું નથી. રાવણ કહે છે, મને તો તારી આ અવસ્થા, તને આવી દુઃખી જોઈને મને મારી બીજી રાણીઓમાં મન લાગતું નથી. હે જનકનંદિની, મારા અંતપુરમાં નિવાસ કરવાવાળી જેટલી પણ સર્વગુણ સંપન્ન રાણીઓ છે એની તું સ્વામીની મતલબ કે પટરાણી બની જા. હે સુંદર કેસવાળી સુંદરી, જેમ અપ્સરાઓ લક્ષ્મીજીની સેવા કરે છે તેમ ત્રિભુવનની સર્વેષ્ઠ સુંદરીઓ તારી સેવા કરશે. માતાજીને કહે છે, હે દેવી, કુબેરને ત્યાં જેટલા પણ અમૂલ્ય રત્ન અને ધન છે તે બધાને અને સંપૂર્ણ લોકોને તું મારી સાથે સુખપૂર્વક ઉપભોગ કર. તું દિવ્ય રસપાન કર, વિહાર કર, રમણ કર તથા અભિષ્ટ ભોગોને ભોગવ.
હું તને સંપૂર્ણ ધન અને સારી પૃથ્વી સમર્પિત કરી દઉં. મતલબ આ સંપૂર્ણ પૃથ્વીના જે ભોગ છે એ બધા જ ભોગ હું તને અર્પણ કરું અને તું ખુશી ખુશી મારી સાથે રહે. માતાજીને આવું બધું પ્રલોભન આપે છે. હે લલને, તું મારી પાસે રહીને મોજથી મનચાહી વસ્તુઓને ગ્રહણ કર. હવે સીતા માતા આ બધું સાંભળીને બહુ જ દુઃખી થયા. વિચાર કરો તમે કે માતા સીતાની શું અવસ્થા થઈ હશે, કેટલા માતાજીને દુઃખ સહન કરવા પડ્યા. તો પછી આપણે બધા શું છે, આપણે આ જગતમાં આપણને દુઃખ આવે તો આપણે પણ હિંમત આના પરથી આપણે શીખવા જેવું છે કે દુઃખમાં કે કંઈ પણ કઠિન પરિસ્થિતિમાં આપણે હિંમત રાખવી જોઈએ. હવે આ માતાજીના ધૈર્યની અને હિંમતની વાત છે. માતાજી ભલે ડરેલા છે, ભલે ભયભીત છે, પણ માતાજી એને ઉત્તર આપે છે. માતાજી કહે છે, એ ભયંકર રાક્ષસની વાત સાંભળીને સીતાજીને ખૂબ જ મનમાં પીડા થઈ. સીતા માતાએ દીનવાણીમાં ખૂબ જ દુઃખી થઈને ધીરે ધીરે ઉત્તર દેવામાં આરંભ કર્યો. માતાજી ખૂબ જ દુઃખી થઈને રડતા રડતા શરીરથી કાપી રહ્યા હતા અને પોતાના પતિદેવ શ્રી રામનું ચિંતન કરી રહ્યા હતા. પરમ પતિવ્રતા વિદેહનંદિની સીતાજીએ ઘાસના તણખલાની ઓટ કરી રાવણને ઉત્તર આપવાની શરૂઆત કરી કે હે રાવણ, તું મારી તરફથી તારું મન હટાવી લે અને પોતાના આત્મીયજનો મતલબ કે પોતાની પત્નીઓ પર પ્રેમ કર. મતલબ માતાજી કહે છે, હે દુષ્ટ રાવણ, તું મારા તરફથી તારું ધ્યાન હટાવીને તારા જે સ્વજનો છે એનું તું ધ્યાન રાખ. હે દુષ્ટ, જે પતિવ્રત ધર્મ માટે નિંદિત છે એ ન કરવા યોગ્ય કાર્ય હું કદાપી નહીં કરું, કારણ હું એક મહાન કુળમાં ઉત્પન્ન થઈ છું અને લગ્ન કરીને એક પવિત્ર કુળની કુળવધુ છું. માતાજી કહે છે, પતિવ્રત ધર્મની નિંદા થાય એવું હું કોઈ કાર્ય નહીં કરું. અને હું એક મહાન કુળમાં જન્મ લીધો છે અને એક મહાન પવિત્ર કુળની હું કુળવધુ છું. રાવણને આવું કહી માતા સીતા એની સામે પીઠ ફેરવીને કહેવા લાગ્યા, રાવણ, હું સતી અને પારકાની સ્ત્રી છું. હું તારી ભાર્યા બનવાની યોગ્ય નથી. હે નિશાચર, તું શ્રેષ્ઠ ધર્મ તરફ દૃષ્ટિ કર અને સત્પુરુષોની જેમ વ્યવહાર કર. જેમ તારી સ્ત્રીઓ તારાથી સંરક્ષણ મેળવે છે તેમ બીજાની સ્ત્રીઓની પણ તારે રક્ષા કરવી જોઈએ. મતલબ રાવણ પોતાની સ્ત્રીઓની રક્ષા કરે છે તો માતા સીતા કહે છે કે જેમ તું તારી સ્ત્રીઓની રક્ષા કરે એમ તારે બીજાની સ્ત્રીઓનું પણ રક્ષણ કરવું જોઈએ. સીતાજી કહે છે, હે રાવણ, તું પોતાનો આદર્શ બનાવી પોતાની સ્ત્રીઓમાં જ અનુરક્ત રહે. જે પોતાની સ્ત્રીઓથી સંતુષ્ટ નથી તેની બુદ્ધિને ધિક્કાર દેવા યોગ્ય છે. આવા ચપળ ચંચલ ઇન્દ્રિયોવાળા પુરુષને પારકી સ્ત્રી પરાભવને પ્રાપ્ત કરાવી દે છે અને ફજેતીમાં નાખી દે છે. એટલે માતાજી રાવણને કહે છે કે તું પોતાની સ્ત્રીઓમાં જ અનુરક્ત રહે અને પોતાની સ્ત્રીઓથી જ તું સંતુષ્ટ થા. અને ચપળ અને ચંચલ ઇન્દ્રિયોવાળા પુરુષને પારકી સ્ત્રીમાં રસ રાખનાર પુરુષને એનો પરાભવ થાય છે અને એને ફજેતીમાં નાખી દે છે. હે રાવણ, તું તારી નગરીમાં હે રાવણ, માતાજી પ્રશ્ન કરે છે રાવણને કે હે રાવણ, તારી આ નગરીમાં કોઈ સત્પુરુષ નથી રહેતો અથવા રહેતો પણ હોય તું તેનું અનુસરણ નથી કરતો, જેનાથી તારી બુદ્ધિ વિપરીત એવમ સદાચાર શૂન્ય થઈ ગઈ છે. માતાજી કહે છે કે તારા આ નગરમાં કોઈ સત્પુરુષ નથી અને જો હોય તો તું એને અનુસરણ નથી કરતો અને અનુસરણ પણ નથી કરતો કે એ તારી બુદ્ધિ આવી વિપરીત અને સદાચાર શૂન્ય થઈ ગઈ છે. અથવા બુદ્ધિમાન પુરુષ જે તારા હોવાની વાત કરે છે, જે બુદ્ધિમાન તારા હિતની વાત કરે છે એને તું મહત્ત્વ નથી આપતો. મતલબ કોઈ તો હશે ને આ લંકામાં જે તારા હિતની વાત કરે છે અને કોઈ કરતો હોય તો પણ તું એના પર ધ્યાન નથી આપતો. રાક્ષસોના અને તું કોઈની વાત ન સાંભળ્યા વગર રાક્ષસોના વિનાશ કરવા તુલ્યો છે, કારણ તું એમની વાતને ગ્રહણ જ નથી કરવા માંગતો. હે રાવણ, જેનું મન અપવિત્ર
તથા ઉપદેશોને ગ્રહણ ન કરવાવાળા એવા અન્યાયી રાજાના હાથમાં આવેલું સમૃદ્ધશાળી મોટામાં મોટા રાજ્ય અને નગરો પણ નષ્ટ થઈ જાય છે. એટલે રાવણને કોઈ સારું કહેતો પણ હશે, પણ રાવણ એમનું અવહેલના કરતો હશે. આવા રાક્ષસોના હાથમાં આવેલું રાજ્ય અને નગર પણ તત્કાલ નષ્ટ થઈ જાય છે. એવી જ રીતે આ રત્નોથી જડિલ પૂર્ણ સુવર્ણ લંકાપુરી તારા હાથમાં, તારા શાસનમાં છે. માટે તારા જ દુષ્કર્મ અને અપરાધના કારણે તારી આ નગરી બહુ જ જલ્દી નષ્ટ થઈ જશે. માતા સીતા કહે છે આવું. માતા કહે છે, હે રાવણ, જ્યારે કોઈ પાપાચારી પોતાના દુષ્કર્મોથી માર્યો જાય છે ત્યારે એના વિનાશ થવા પર સમસ્ત પ્રાણીઓમાં પ્રસન્નતા થાય છે. માતાજી કહે છે કે જ્યારે તારા જેવા દુષ્ટનો વધ થાય છે ત્યારે આખા સમસ્ત સૃષ્ટિમાં સમસ્ત પ્રાણીઓમાં પ્રસન્નતા થાય છે. હે દુષ્ટ રાવણ, જેમ પ્રભા સૂર્યથી અલગ નથી થતી, તેમ હું શ્રી રામ રઘુનાથજીથી અભિન્ન છું. ઐશ્વર્ય કે ધનના લોભ દ્વારા તું મને લાલચથી તું મને આસક્ત નથી કરી શકતો. હે રાવણ, જગદીશ્વર શ્રી રામચંદ્રથી સન્માનિત ભુજા પર હું માથું મૂક્યા પછી હવે હું બીજા કોઈની બાજુમાં બીજાની ભુજાને તક્યો કેવી રીતે બનાવી શકું? માતાજી કહે છે. એટલે માતા સીતા રાવણને કહે છે કે મેં શ્રી રામચંદ્રજીની સન્માનિત ભુજાઓ પર મેં માથું મૂક્યું છે. હવે હું કોઈ બીજાની ભુજાને તક્યો બનાવીને કેવી રીતે હું માથું મૂકી શકું? હું કેવળ પૃથ્વીપતિ શ્રી રામચંદ્રજીની જ ભાર્યા થવા યોગ્ય છું. માતાજી કહે છે, હે રાવણ, તારું હિત આમાં જ છે. જેમ વનમાં સમાગમની વાસનાથી યુક્ત હાથણને કોઈ ગજરાજથી મેળવી દે, એ જ રીતે તું મુજ દુખિયાને શ્રી રઘુનાથજીથી મેળવી દે. માતાજી કહે છે, જો તારે તારી નગરની રક્ષા અને દારૂણ દુઃખથી બચવું હોય તો પુરુષોત્તમ શ્રી રામને પોતાના મિત્ર બનાવી લે, કેમ કે એ જ મિત્ર બનાવવા યોગ્ય છે આખા પૃથ્વી પર. ભગવાન શ્રી રામચંદ્ર સમસ્ત ધર્મોના જ્ઞાતા છે અને સુપ્રસિદ્ધ શરણાગત વત્સલ છે. માતાજી રાવણને કહે છે, જો તું જીવતો રહેવા માગતો હોય તો રામચંદ્રજી સાથે તારી મિત્રતા થવી જ જોઈએ. આ રીતે તું મને રઘુનાથજીને સોંપી દેવા પર જો તું મને રઘુનાથજીને સોંપી દે તો તારું ભલું થશે, અને જો તું આનાથી વિપરીત આચરણ કરીશ તો ઘોર વિપત્તિમાં પડીશ. હે રાક્ષસરાજ, તારા જેવા નિશાચરને કદાચિત હાથેથી છૂટેલું વજ્ર માર્યા વગર રહી શકે, પણ કાળ પણ થોડા સમય તારી ઉપેક્ષા કરી શકે, પણ ક્રોધે ભરાયેલા રઘુનાથજી તને કદાપી નહીં છોડે. એટલે માતાજી કહે છે કે હાથેથી છૂટેલું વજ્ર પણ તને એક વખત છોડી શકે, એમાંથી પણ તું છૂટી શકે, પછી ક્યારેક કદાચ કાળ પણ તારી ઉપેક્ષા કરી શકે, એટલે કાળથી પણ તું બચી શકે, પણ ક્રોધે ભરાયેલા રઘુનાથજીથી તું કદાપી નહીં બચી શકે. હે દુષ્ટ, રઘુનાથજીના ધનુષથી છૂટેલા બાણ તારી લંકાપુરીના રાક્ષસોનો સંહાર કરશે, અને એમના બાણ એવી રીતે વરસશે કે તારી લંકામાં તલના દાણા જેટલી પણ જગ્યા નહીં બચે. માતાજી કહે છે, જેમ ભગવાન વિષ્ણુએ પોતાના પગ દ્વારા અસુરોની ત્રણેય લોકોની ઉદીપ્ત રાજલક્ષ્મી છીનવી લીધી. એટલે શ્રી વિષ્ણુજીએ વામન અવતાર દ્વારા ત્રણ પગલામાં બલિરાજા પાસેથી એમની રાજલક્ષ્મી લઈ લીધી. આકાશ, પાતાળ અને પૃથ્વી, આ ત્રણેય લઈ લીધું. એવી જ રીતે મારા સ્વામી શત્રુસૂદન શ્રી રામ મને શીઘ્ર જ તારા બંધનથી છોડાવીને લઈ જશે. નીચ નિશાચર, તે પુરુષ શ્રી રામ અને લક્ષ્મણના વગર અમારા આશ્રમમાં આવીને તે મારું છલથી હરણ કર્યું. તે બંને સમયે મૃગ્યા કરવા ગયા હતા. નહીં તો ત્યારે જ તને તારા દુષ્ટ કૃત્યનું ફળ તને મળી ગયું હોત. એટલે માતાજી કહે છે કે તે જે મારું છળથી હરણ કર્યું તે વખતે મારા સ્વામી અને શ્રી લક્ષ્મણજી મૃગ્યા કરવા ગયા હતા. એ સમયે તું એ મારું હરણ કર્યું.
જો એ સમયે મારા રઘુનાથજી હોત તો એ જ સમયે તને તારા દુષ્કૃત્યનું ફળ મળ્યું હોત. હે નીચ, શ્રી રામ અને લક્ષ્મણની તો ગંધની સામે પણ તું એમની સામે ઊભો ન રહી શકે. શું પુત્રો કદી બે વાઘો સામે ટકી શકે? માતાજીએ રાવણને કૂતરો કહ્યો આમાં. એટલે માતાજી કહે છે કે હે નીચ નિશાચર, તું શ્રી રામ અને લક્ષ્મણના શરીરના ગંધની સામે પણ તું નથી ઊભો રહી શકતો. માતાજી કહે છે કે શું કૂતરો કદી બે વાઘ સામે ઊભો રહી શકે? હે દુષ્ટ, તું કુબેરના કૈલાસ પર્વત પર જતો રહે અથવા તો વરુણની સભામાં જઈને છુપાઈ જા. પરંતુ કાલના માર્યા વિશાળ વૃક્ષને વજ્રનો ઘાત થતાં જ તે નષ્ટ થઈ જાય છે. તેમ તું દશરથ નંદન શ્રી રામના બાણ લાગવાથી તત્કાલ પ્રાણોથી હાથ ધોઈ બેસશે, એમાં કોઈ સંશય નથી. માતાજી કહે છે એને તો તું કુબેરના કૈલાસ પર્વત પર જતો રહે કે પછી વરુણની સભામાં જતો રહે, કાલના માર્યા વિશાળ વૃક્ષને જેમ વજ્ર લાગતા જ તે નષ્ટ થઈ જાય છે, તેમ તું દશરથ નંદન શ્રી રામચંદ્રજીના બાણના લાગવાથી તું એમાં કંઈ સંશય જ નથી કે તું તારા પ્રાણથી હાથ ધોઈ બેસશે. હવે માતાજીની બધી વાતોથી રોષે ભરાયેલા, ક્રોધે ભરાયેલા રાવણ હવે માતાજીને કહેવા લાગ્યો. સીતા માતાના કઠોર વચન સાંભળીને સીતાજીને અપ્રિય ઉત્તર દેવા લાગ્યો. એટલે હવે રાવણ કહે છે કે જેમ જેમ પુરુષ સ્ત્રીઓને અનુનય વિનય કરે છે તેમ તેમ એ સ્ત્રીઓને પ્રિય થતો જાય છે. પરંતુ હું તને જેમ જેમ મીઠા વચનો બોલું છું તેમ તેમ તું મારું અપમાન જ કરે છે, મારો તિરસ્કાર જ કરતી જાય છે. એટલે રાવણ એમ કહેવા માંગે છે કે પુરુષ જ્યારે સ્ત્રીઓને વિનય કરે છે, પ્રેમથી સમજાવે છે, પ્રેમથી બોલે છે, તેમ તેમ એ સ્ત્રીઓનો પ્રિય થતો જાય છે. પરંતુ હું તને જેમ એવી રીતે જ હું તને મીઠા મીઠા વચનો બોલું છું, તને વિનય કરું છું, તને આગ્રહ કરું છું, તેમ તું મારું અપમાન જ કરતી જાય છે, મારો તિરસ્કાર જ કરે છે. હવે ઋષિ ક્રોધે ભરાયેલો રાવણ બોલે છે, તારા આવા કઠોર વચન સાંભળીને પણ તારા પ્રતિ જે મારો પ્રેમ છે એ જ મારા ક્રોધને રોકી રહ્યો છે. આટલું બધું સાંભળવા છતાં પણ રાવણ હજી પણ વિચાર કરે છે કે માતા સીતા હજી કંઈ ને કઈ રીતથી મારું સાંભળે. તો પણ રાવણ બોલે છે કે તારા કઠોર વચનો સાંભળીને પણ મને હજી પણ તારા પર પ્રીતિ થાય છે કે અને એ જ પ્રીતિ મારા ક્રોધને રોકી રહી છે. હે સુમુખી, મારું આટલું અપમાન કરવા પછી પણ તું વધ અને તિરસ્કાર કરવાના યોગ્ય છે, તો પણ હું તારો વધ અને તિરસ્કાર નથી કરી શકતો. હે મિથિલેશ કુમારી, તું મને જેવી કઠોર વાતો કરી એના બદલામાં તો તને કઠોર પ્રાણદંડ દેવા ઉચિત છે. સીતાજીને આ રીતે ક્રોધના આવેશમાં ભરાયેલો રાક્ષસ રાવણે સીતાજીને કઠોર વચનો કહેવા લાગ્યા. રાવણ કહે છે, સીતા, હું તારા માટે 2 માસની અવધિ નિયુક્ત કરું છું. એટલે રાવણ હવે કહે છે કે હે સીતા, 2 મહિનામાં તું મારું કહ્યું નહીં માને તો હવે શું રાવણ કરશે એ સાંભળો. એના અનુસાર 2 માસ મારે તારી હજી પ્રતીક્ષા કરવાની છે. તત્પશ્ચાત તારે મારી શૈયા પર આવવું પડશે. સીતા માતાને આવા વચન કહે છે. જ્યારે તુલસીદાસ કૃત રામચરિત માનસમાં એક જ માસની અવધિ રાવણ આપે છે, પણ આ વાલ્મીકી કૃત રામાયણમાં રાવણ 2 માસ માતાજી માટે નિશ્ચિત કરે છે અને કહે છે કે 2 માસ સુધી હું તારી રાહ જોઈશ અને 2 મહિનાનો સમય તારા પાસે છે. એ 2 માસમાં જો તું મારી શૈયા પર મારી પાસે સ્વેચ્છાથી નહીં આવે તો સ્વેચ્છાથી તારે મારા પાસે આવવું પડશે. અતઃ યાદ રાખ, જો 2 માસ પછી પણ તું મને તારા પતિ રૂપે સ્વીકાર નહીં કરે તો મારા રસોઈયા તારા ટુકડા કરી નાખશે. માતાજીને આવું કહે. હવે સીતાજી પણ માતા સીતાજી પણ રાવણને પ્રત્યુત્તર આપે છે. સીતાજીએ રાક્ષસરાજ રાવણને પોતાના પતિવ્રત અને પતિના શૌર્યની અભિમાનપૂર્ણ વચનો કહેવા લાગ્યા. હે રાવણ, નક્કી જ આ નગરમાં કોઈ પુરુષ તારું ભલું ચાહનારો નથી જે તને આવા નિંદિત કર્મોથી રોકે. જેમ શચી ઇન્દ્રની પત્ની છે તેમ હું ધર્માત્મા શ્રી રામની ભાર્યા છું.
ત્રેલોકમાં એમના સિવાય બીજું કોઈ એવું કોણ છે જે મને મનથી જીતી શકે? નીચ રાક્ષસ તે અમિત તેજસ્વી શ્રી રામની ભાર્યાને જે અધર્મ અને પાપની વાતો કરી છે એના ફળ સ્વરૂપ દંડથી તું ક્યાં જઈને છુટકારો મેળવશે? માતાજી કહે છે કે હે રાક્ષસ, કે હું અમિત તેજસ્વી શ્રી રામની ભાર્યા છું અને તે મારી સામે આટલી ગંદી અને અધર્મની વાતો કરી છે. એના દંડ સ્વરૂપ તને ક્યાં જઈને છુટકારો મળશે? હે રાવણ, જેમ વનમાં કોઈ મતવાલો હાથી અને સસલું દેવવશ થઈને એકબીજાથી યુદ્ધે ચડે છે, તેમ ભગવાન શ્રી રામ અને તું છે. એટલે રાવણને એમ કહે છે કે દેવવશ થઈને કોઈ હાથી આવે. હાથી અને સસલાનું શું મતલબ મેળ છે યુદ્ધમાં? ક્યાં હાથી અને ક્યાં સસલું હાથી સામે ટકી શકે? એમ માતાજી એને કહે છે, હે નીચ નિશાચર, ભગવાન રામ ગજરાજ સમાન છે અને તું સસલા તુલ્ય છે. અને રાવણ ઈક્ષ્વાકુ કુળના નાથ શ્રી રામનો તિરસ્કાર કરીને તને લાજ નથી આવતી? તું જ્યાં સુધી એમની આંખો સામે નથી આવતો ત્યાં સુધી તું જે ચાહે એ કરી લે. માતાજી કહે છે કે ઈક્ષ્વાકુ કુળના શ્રી રામનો તિરસ્કાર કરીને તને લાજ નથી આવતી? જ્યાં સુધી તું રાવણ જ્યાં સુધી શ્રી રામના સામે તું નથી આવ્યો ત્યાં સુધી તું જે ઈચ્છે કરી લે. દુષ્ટ રાવણ, મારું તેજ જ તને ભસ્મ કરવા માટે પર્યાપ્ત છે. કેમ માતાજી એક તણખલો લઈને બેસે છે? મતલબ રાવણ, હવે હું તમને એક વાત કહું, રાવણ છળથી માતાજીનું અપહરણ તો કરી લાવ્યો, પણ પછી રાવણની તાકાત નથી માતાજીને અડવાની. માતાજી સતી છે, એ તો જગત માતા જગદંબા છે. એને આ તો માતાજી તો એમનું સ્વરૂપ તો અગ્નિદેવ પાસે છે. આ તો માતાજીની ખાલી ફક્ત છાયા લઈને આવ્યો છે. એ રાવણની એટલી તાકાત નથી કે માતાજીની છાયાને પણ હાથ લગાડી શકે. એટલે માતાજી તણખલો રાખીને હાથ સામે રાવણના સામે રાખે છે અને માતાજી કહે છે કે મારું તેજ જ તને ભસ્મ કરવા માટે પર્યાપ્ત છે, પણ પ્રભુની આજ્ઞા ન હોવાથી અને એમની તપસ્યાને સુરક્ષિત રાખવાના વિચારે હું તને ભસ્મ નથી કરતી. કેમ કે શ્રી રામ દ્વારા જ તારું મૃત્યુ લખાયેલું છે, નહીં તો હું તને ક્યારની ભસ્મ કરી દીધો હોત. હવે માતાજી કહે છે, હે રાવણ સાંભળ, હું મતિમાન શ્રી રામની ભાર્યા છું અને મને હરીને લાવવાની શક્તિ તારા અંદર છે જ નહીં. નિસંદેહ તારા વધ માટે જ વિધાતાએ આ વિધાનની રચના કરી છે. માતાજી કહે છે કે તારામાં એટલી તાકાત નથી કે તું મારું હરણ કરીને લાવે. અને એમાં વિધાતા લિખિત જ છે કે તું મને હરીને લાવ્યો છે, બાકી તારામાં એટલી તાકાત નથી. માટે સીતાજી કહે છે, હે રાવણ, તું તો બહુ મોટો શૂરવીર માને છે પોતાને, કુબેરનો ભાઈ છે અને તારી પાસે તો સેના પણ અગણિત છે, તો તું એ શ્રી રામને છલથી દૂર કરીને કેમ એમની સ્ત્રીને ચોરીને લઈ આવ્યો? માતાજી પ્રશ્ન કરે છે કે તું આટલો બળવાન છે, પોતાના ગુણગાન ગાય છે, તું આટલો બળવાન છે અને તારી પાસે આટલી બધી સેનાઓ છે અને તું કુબેરનો ભાઈ છે, તો તું છલથી માયાથી કેમ તું એમની સ્ત્રીને અહીંયા ચોરીને લઈ આવ્યો? મતલબ મને ચોરીને લઈ આવો. સીતાજીની વાતો સાંભળી રાક્ષસરાજ રાવણ સીતાજી સામે આંખો મોટી મોટી કરીને જોવા લાગ્યો. એની દૃષ્ટિમાં ક્રૂરતા ટપકી રહી હતી. ક્રોધના કારણે એનું માથું આમ ચળવિકળ થઈ રહ્યું હતું અને આખા શરીરે ક્રોધ ભરાયેલો રાવણનો મુગટ પણ હલી રહ્યો હતો. હવે ક્રોધે ચડેલો રાવણ સીતા માતાજીને કહે છે, રાવણ ક્રોધથી લાલ આંખો કરી વિધેય કુમારી સીતાજીની સામે જોયું અને ફૂફકારા મારતા સાપની જેમ લાંબો શ્વાસ ભરતા કહેવા લાગ્યો. રાવણ સીતાજીને કહે છે, અન્યાયથી અને નિર્ધનથી મનુષ્યને અનુસરણ કરવાવાળી, મતલબ રાવણ સીતાજીને કહે છે, મતલબ હવે શ્રી રામ માટે કહે છે, અન્યાય અને નિર્ધન મનુષ્યને અનુસરણ કરવાવાળી નારી જેમ ઉગતો સૂર્ય ઉગતા જ અંધકારને નષ્ટ કરી દે છે, એ જ પ્રકારે હું આજે તારો વિનાશ કરી દઉં.
એટલે માતાજીને કહે છે કે શ્રી રામ તો મતલબ નિર્ધન છે અને એનું અનુસરણ કરવાવાળી નારી અને જેમ ઉગતો સૂર્ય ઉગતા જ અંધકારને નષ્ટ કરી દે છે, એ જ રીતે હું આજે તારો વિનાશ કરી નાખું. મિથિલેશ કુમારી સીતાજીને આવું કહીને શત્રુઓને પણ રડાવી દે એવા રાવણે ભયંકર દેખાવાવાળી પોતાની રાક્ષસીઓ સામે જોયું. હવે આ બધાથી ક્રોધે ભરાયેલો રાક્ષસ પોતાની પિશાચનીઓ રાક્ષસણીઓને બોલાવે છે. હવે આમાં રાક્ષસણીઓના બધા નામ દ્વારા રાવણ રાક્ષસીઓને બોલાવે છે. રાવણે એકાક્ષી એટલે એક આંખવાળી, એક કર્ણ એટલે એક કાનવાળી, કર્ણ પ્રાવરણા લાંબા કાનો દ્વારા શરીરને ઢાંકવાવાળી, ગોકર્ણી એટલે ગાયના કાન જેવી, હસ્તકર્ણી એટલે હાથીના સમાન કાનોવાળી, પછી લંબકર્ણી એટલે લાંબા કાનોવાળી, અકર્ણિકા એટલે વગર કાનની, હસ્તિપદી હાથીના સમાન પગવાળી, અશ્વપદી એટલે ઘોડાના પગ હોય તેવી, ગોપદી એટલે ગાયના પગ હોય તેવી, પાદચુલિકા કેશયુક્ત પગવાળી, એકપાદી એક પગવાળી, પૃથુપાદી મોટા પગવાળી, અપાદી એટલે પગ વગરની, અતિમાત્રા શિરોગ્રીવા એટલે વિશાળ માથું અને ગરદનવાળી, અતિમાત્ર કુચોદરી બહુ મોટા મોટા સ્તન અને પેટવાળી, અતિમાત્રા સ્યનેત્રા વિશાળ મુખ અને મોટા નેત્રોવાળી, દીર્ઘજીવા નખા લાંબી જીભ અને નખોવાળી, અનાસિકા એટલે નાક વગરની, સિંહમુખી એટલે સિંહ સમાન મુખવાળી, ગૌમુખી એટલે ગાયના સમાન મુખવાળી, તથા સુકરી એટલે સુવર એટલે સુકરના સમાન મુખવાળી. આ બધી રાક્ષસીઓને કહ્યું. એટલે રાવણે આ બધી રાક્ષસીઓને નામ લઈ લઈને બધી રાક્ષસીઓને બોલાવી અને કહ્યું, નિશાચરીઓ, તમે બધા મળીને અથવા અલગ અલગ રીતે એવા પ્રયત્ન કરો કે શીઘ્રથી શીઘ્ર જનક કિશોરી સીતા જલ્દી મારા વશમાં થઈ જાય. અનુકૂળ પ્રતિકૂળ કયા પણ ઉપાયથી સામ દામ અને ભેદનીતિ તથા દંડનો ભય દેખાડીને પણ સીતાને વશમાં કરવાની મારા વશમાં થાય એવી ચેષ્ટા કરો. આ રીતે ક્રોધમાં ભરાયેલો રાવણ લાલચોળ આંખોથી સીતા માતા સામે જોઈ રહ્યો હતો અને એને એટલો બધો ક્રોધ આવી ગયેલો માતા સીતાજીના આ બધા શબ્દો સાંભળીને, અને એને ચંદ્રહાસ તલવાર કાઢેલી હતી અને આ રીતે માતાને ચંદ્રહાસ તલવાર કાઢી માતાને ડરાવવા લાગ્યો અને ગર્જના કરવા લાગ્યો. તે સમયે રાવણનો ક્રોધ શાંત કરવા માટે મંદોદરી માતાએ દેવી મંદોદરી જે રાવણના પટરાણી છે એમણે એમના હાથ પકડી લીધા અને ધાન્ય માલિની નામની રાક્ષસી જે એ પણ રાવણની પત્ની જ હતી, તે ત્યાં બીજી બધી રાણી સાથે પણ ઊભા હતા. ત્યારે મંદોદરી જે રાવણની પટરાણી છે તેમણે ચંદ્રહાસ ઉપાડેલા રાવણના હાથ પકડી લીધો અને આ બંને રાણીઓએ રાવણને આલિંગન કરી લીધું. મતલબ રાવણ જે ક્રોધમાં ભરાયેલો હતો એ આલિંગન કર્યું એટલે રાવણનો ક્રોધ થોડો શાંત થયો અને કહ્યું, પ્રેમ ભર્યા વચનો કહેવા લાગ્યા, હે મહારાજ, તમે અમને પ્રેમ કરો. આ કાંતિહીન અને દીન માનવ કન્યા સીતાથી તમને શું પ્રયોજન? નક્કી જ બ્રહ્માએ આના ભાગ્યમાં તમારા બાહુબળથી ઉપાર્જિત દિવ્ય ભોગ ભોગવવા નથી લખ્યા. એટલે રાવણને શાંત પાડવા સીતા મૈદાનવની પુત્રી મંદોદરી પણ સતી હતા, એ પણ બધું સમજી રહ્યા હતા કે દેવી સીતા સાથે આ બધું ખોટું થઈ રહ્યું છે, આ બધું સીતા માતા સાથે ન થવું જોઈએ. હવે રાવણે આટલી બધી ભયંકર પિશાચણીઓને બોલાવી સીતા માતાને ડરાવવાના પ્રયત્ન કર્યા અને ચંદ્રહાસ તલવાર કાઢી ક્રોધમાં. એટલે મૈદાનવની પુત્રી મંદોદરી માતાને થયું કે આ ક્રોધમાં આવેલા રાવણ કે આ માતાનો વધ ન કરે, એટલે એને ક્રોધ શાંત પાડવા માટે ચંદ્રહાસને હાથ પકડી લીધો ચંદ્રહાસ ઉઠાવેલ તલવારવાળો, અને બંને જણીઓ આલિંગન કર્યું. એને બળગી પડી બંને જણીઓ અને પ્રેમભર્યા શબ્દથી કહેવા લાગ્યા કે આ કાંતિહીન અને દીનહીન, આ દુઃખી, આ મેલા વસ્ત્ર પહેરેલી અને આવી માનવ કન્યા
સીતાથી તમારે શું પ્રયોજન? નક્કી જ બ્રહ્માએ એના ભાગ્યમાં જ નથી લખ્યું તમારા બાહુબળથી મેળવેલું આ બધું સુખ. હે પ્રાણનાથ, હવે મંદોદરી કહે છે, હે પ્રાણનાથ, જે સ્ત્રી આપણાથી પ્રેમ ન કરે એની કામના કરવાવાળા પુરુષના શરીરને કેવળ તાપ જ મળે છે. મંદોદરી માતા કહે છે, બરાબર છે ને, જે આપણને પ્રેમ જ ન કરતી હોય એને મેળવવાની ઈચ્છા રાખવાથી આપણને દુઃખ જ મળે છે. બરાબર, માતા મંદોદરી આવી રીતે કહે છે. પછી માતા કહે છે, આ રીતે તેની રાણીઓ તેની બીજી બાજુ અટાવીને લઈ ગઈ. એટલે પછી કહે ને આપણે ડાયવર્શન કરી નાખ્યું, સોરી. એટલે પછી બીજી બધી રાણીઓ એમને હટાવીને ત્યાં લઈ ગઈ. ત્યારે મેઘ સમાન કાળો અને બળવાન રાક્ષસ જાણે જોરથી હસતો મહેલ તરફ જતો રહ્યો. મતલબ બધી એ થોડો રાવણનો ક્રોધ શાંત થયો અને એણે બધી પિશાચીનીઓને કહ્યું કે તમે સામ દામ દંડ ભય ભેદ દેખાવીને પણ તમે બધી સીતાને તમે મારા વશમાં થાય એવો પ્રયત્ન કરતા રહો. અને મોટો અટ્ટહાસ કરતો રાવણ પોતાના મહેલ તરફ જવા લાગ્યો. આવી રીતે ધર્મમાં તત્પર, સ્થિર ચિત્ત અને ભયથી કંપિત થયેલા મિથિલેશ્વરી સીતાજીને ધમકાવીને કામ મોહિત રાવણ પોતાના મહેલના રાજભવનમાં જતો રહ્યો. એટલે આ મેં તમને દોહા નંબર 8 અને 9ને તમને વિસ્તારથી કહ્યું. જે તુલસીદાસજી તો આ રામચરિતમાનસમાં બહુ જ ટૂંકમાં કથા રૂપે કહે છે, પણ તુલસીદાસ આપણા વાલ્મીકી કૃત રામાયણમાં તો બહુ જ બધું ડિટેલમાં મેં તમને સમજાવ્યું. મેં મારી બુદ્ધિમત્તાથી મને જે રીતથી હું એમ કહું, મારા હૃદયમાં પણ એ જ પ્રભુનો વાસ છે જે તમારામાં છે. મતલબ હું એમ જ વિચાર કરું છું કે મારા મુખે પણ પ્રભુ જ બેસીને પોતે જ પોતાના ગુણગાન કરી રહ્યા છે. એ જ રીતથી મેં તમને આ કથા સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે આમાં હું તમને થોડું કહું કે જેવી રીતે તરુપલ્લવ મહુ રાહ લુકાઈ કરી વિચાર કરો કે ભાઈ હનુમાનજી તરુપલ્લવ એટલે પાંદડામાં છુપાઈને વિચાર કરે છે. પછી એટલામાં તે અવસર રાવણું તો આવા સંગ નારી બહુ કીએ બનાવવા. એટલે મેં તમને બધું વાલ્મીકી કૃત રામાયણમાંથી જે તમને ડિટેલ બધી આપી એનું એકદમ શોર્ટમાં તુલસીદાસજી લખે છે. તે અવસર રાવણું તો આવા સંગ નારી કહું બહુ કીએ બનાવવા. બહુવિધિ ખલ સીતઈ સમજાવા, સામ દામ ભય ભેદ દેખાવા. બહુવિધિ રીતથી સીતા માતાજીને સમજાવે છે. પછી સામ દામ ભય ભેદ દેખાડે છે. ક રાવણ સુનુ સુમુખી સયાની મંદોદરી આદિ સબરાની. બધી મારી પટરાણીઓ તારી દાસી બની જશે, તને અનુચરીને એ લોકો કામ કરશે. એકવાર મારી સામે તો જો, એકવાર બિલોકુમમ ઓરા તુરંધરી ઓટ કરતી બેદહી સુમિરી અવધપતિ રામ સનેહી. મારો રામ પર અગાધ પ્રેમ છે. તણકલાની ઓટ કરીને સીતા માતા કહે છે. પછી માતા કહે, ખલ સુધી નહીં રઘુબીર બાન, કે તને રામ પ્રભુ રામના બાણની તને ભાન નથી. સટ સુને હરી આ નહીં મોરી, તું એ મને છળથી અહીંયા લઈ આવ્યો છે તું, અને અધમ નિલજ્જ લાજ નહીં, તને લાજ નથી. આ ખદ્યોત એટલે પછી સુનદસ મુખ ખદ્યોત પ્રકાશક બહુ કિનલીની કરી વિકાસ. એટલે રાવણને એક ખદ્યોત એટલે આજ્ઞાના સમાન કીધો, અને શ્રી રામજીને ભાનુ સમાન કહ્યો. એટલે રાવણ અતિ ક્રોધે થયો. સીતા તે મમ કૃત અપમાના, સીતા તે મારું અપમાન કર્યું છે. અને કટિહુ તવ શિર કઠિન કૃપાના, એટલે એને ચંદ્રહાસ કાઢી. નાહી તપત સપદી માનું મમવાની, સુમુખી હોતી નથી જીવન હાની. તે મારી વાત નહીં માની તો સુમુખી તારા જીવનથી તું હાથ ધોઈ બેસશે. પછી ચંદ્રહાસરું મમ પરિતાપમ, એટલે માતાજી ચંદ્રહાસને પણ પ્રયત્ન કરે છે કે હે ચંદ્રહાસ, તું મારું દુઃખને હરી લે. પછી સુનત વચન પુની મારન ધાવા, એટલે સીતાજી આ જે બધા વચનો બોલે છે તો રાવણ ફરી પાછું મારવા દોડે છે. મય તને આ કઈ નીતિ બુજાવા. મય તને આ એને કહે છે કે સ્ત્રીને મારવું ઉચિત નથી, અને આ તમારા યોગ્ય નથી કે બધા ભોગ વિલાસ જે તમારો બળ છે એ બધા તમારે યોગ્ય નથી. તો તમે એનો વિચાર છોડી દો, એમ કરીને તમને વાલ્મીકી કૃત રામાયણમાં મેં તમને સમજાવ્યું.
પછી રાવણ કહે છે કહે સકલ નિશિચરીની બોલાઈ સીતહી બહુવિધિ ત્રાસ જાય. એટલે નિશિચરીઓને જે બોલાવે છે, જે મેં બધી નિશિચરીઓના પણ નામ અને અર્થ સહિત મેં તમને કહ્યું, એ બધી પિશાચનીઓને બોલાવે છે અને કહે છે કે સીતાને અનેક પ્રકારના ત્રાસ આપો અને માસ દિવસ મહુ કહન માના તો મેં મારા બી કટીને કૃપાના. એક માસનો હું એને સમય આપું છું, એટલા સુધીમાં એને મનાવી લો, નહીં તો હું એને મારી નાખીશ. હવે આગળના દોહા નંબર 10થી આપણે ભાગ 4માં આપણે કન્ટિન્યુ કરશું. તો આ ભાગ 3ને અહીંયા હું પૂર્ણ કરું છું. તો તમને આ કથા કેવી લાગી એના માટે તમે લાઈક કરજો, વિડીયોને શેર કરજો, તમારી પ્યારી પ્યારી કમેન્ટ આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી હું નવો વિડીયો અપલોડ કરું તો તમારા સુધી પહેલાં પહોંચી જાય. તો મારાથી કંઈ ત્રુટિ થઈ ગઈ હોય, કંઈ વાણીમાં, કંઈ માત્રામાં, તો મને ક્ષમા કરજો. તો નવા ભાગમાં મળીશું આપણે. જય શ્રી રામ, જય હનુમાનજી, જય શ્રી કૃષ્ણ.